બોલે બીજો નહીં. હવે વિચાર કરો, તમે ધ્યાન રાખો. આજે ભગવાન દાસ બોલે છે ને તમે હોબળો, એની સંતોએ વાત કરી. આજે વાણીના વિષયની સંતોએ વાત કરી, તો કોણ બોલે છે? હે કે અબોલ બજાવે ઢોલ, અબોલ બજાવે ઢોલ, તોલ કરી શબ્દ ખોલ. કહે અર્જુન સોણ, આ માથાકૂટ કરે કોણ? જે નહીં બોલતું ને એ બોલે છે. જે નહીં બોલતું, પણ આપણે ક્યાં વળગ્યા છીએ? આ બધા બોલે છે એ વળગ્યા છે. આડું ફિટ થઈ ગયું છે. જો વિચાર કરો કે ભગવાન દાસ મહારાજ બોલશે, હર્ષદ મહારાજ બોલશે, પેલા મહારાજ બોલશે છે, પેલો કે બોલે એમાં બીજો નહીં. અહીં તો 3-4 જણા આવી જાય. વાણીનો વિષય નહીં, અહીંથી વર્તી હટાવો અને અસ્તિત્વમાં લઈ જાઓ. જો અસ્તિત્વ છે ત્યાં વાણીનો વિષય રે. આ થોંભલો સુરતા, આ થોંભલો અને આ ભગવાન દા, આ બે વચ્ચે કેટલું અંતર છે? આ થોંભલા અને ભગવાન દા વચ્ચે કેટલું અંતર છે? બધા કહે છે નિરંતર, પણ આ નિરંતર કઈ રીતે છે તો સમજવું પડે ને. હે અહીંથી ભગવાન દાનંદ થોભલામાં અંતર નહીં, નિરંતર છે તો કઈ રીતે છે? અત્યારના જમાનામાં બુદ્ધિનો વિકાસ થયો છે. એ વખત અર્જુનને કે ભગવાન કૃષ્ણએ કીધું હતું કે અર્જુન, કણ કણમાં હું છું, મારા જીવાય કોઈ જગ્યા ખાલી. તો પછી આ જીવ પેલા ખોડી આમ કઈ રીતે જતો હશે? આમ થોડી આપણી બુદ્ધિનો ઉપયોગ તો કરવો પડે ને. આમ મારા હોવાથી તો આબુ હોય તો જગ્યા હોય તો અવાય, જગ્યા ના હોય તો અવાય ખરું? તો આર્યો કઈ રીતે ટ્રાન્સફર થતો છે? આજે નક્કી કરી લો, મારા જેવાયો તમને જીવ બનાવી અને તમારા ઉપર રડી કાઢું છે. તમને જીવ બનાવીને રડી કાઢ્યું છે, તમને કીધું છે કે તમે જીવ છો, તમારા ઉપર ઈશ્વર છે, વચ્ચે તમને માયા નડે છે. તમે અમારી સેવા કરો, પૂજા કરો, અમને માનો તો તમારી માયા મટાડીને જીવ ઈશ્વર એક કરી આલીએ. અરે નિરાંતનું બાળક એમ કે જીવ ઈશ્વર એક છે જ, અલગ અલગ છે. પુરુષોત્તમ યોગમાં પણ ભગવાને કીધું, હે અર્જુન, જીવ સનાતન બ્રહ્મ છે. જીવ છે પોતે પરમાત્મા છે. પછી કે મહારાજ કદાચ અમારા સમજવું હોય તો મેં કીધું, બીજ મધ્ય વૃક્ષ દેખ, બીજ મધ્ય વૃક્ષ દેખ, વૃક્ષ મધ્ય છાયા, यूं आत्म्य है परमात्म, जीव ईश्वर और એટલે બધું અલગ અલગ છે. હે ખાલી આ વાત ઉપર થોડો વિચાર કરજો. બીજ મધ્ય વૃક્ષ દેખ, હાથમાં લીંબોડી હાલવામાં આવે ને કે આમાં શું છે તો તમે કે કાંઈ નથી, કે આને છૂંદીને ટુકડા ટુકડા કરી નાખો કે મહારાજ હજુ કાંઈ છે કે આમાં કાંઈ નથી, કે કણ છે. અરે કણ નહીં, આની અંદર આખો લીમડો છે. પણ દ્રષ્ટિ કોની જુઓ? ગુરુની દ્રષ્ટિ જુઓ. આપણી દ્રષ્ટિ દેખાય? જો આપણી દ્રષ્ટિ પરમાત્માનો સાક્ષાત્કાર થતો હોય તો અર્જુન તરત થઈ ગયો હોય. ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી. સદગુરુ મહારાજ જ્યારે તમારા શીશનું છેદન કરીને તમને એની દ્રષ્ટિ આલે છે, અને તમે જે લોકો જે બોધ લીધો છે એ અલૌકિક બોધ છે, લૌકિક નથી. તમે જે બોધ લીધો છે કેવો છે? અલૌકિક છે, લૌકિક નથી. કબીર સાહેબને ખબર પડી એટલે કબીર સાહેબે કીધું, આ વાણીથી, આ મનથી, આ ચિત્તથી મારા પરમાત્માના દર્શન કરવા છે, મારા જોવા છે. પણ ત્યાં સંતોએ નિષેધ કર્યો. કબીરે એક ભજનમાં કીધું, હાલો ફાવત વગાડજો, મને બહુ ગાતા નહીં આવડતું.
हाँ चित मन बुद्धि वाणी न पहुँचे वेद कहत अचकाया ब्रह्म पार यथाय गोचर ब्रह्म पार यथाय गोचर नेति नेति गाया रे संतो भाई सद्गुरु यल खल खाया शिव संगादि आदि ब्रह्मा को